સંસ્કૃતિ એક જ્યારે નામ પાડ્યું ત્યારે મેં એવું વિચાર્યું હતું કે ભારતની તમામ જીવન વ્યવસ્થાની વસ્તુઓ, ઓકે, અનાજ, કઠોળ, ગોળ, ખાંડ, ઘી, તેલ, મસાલા, કાપડ, વાસણ, ટ્રેડિશનલ વસ્તુઓ, આપણી આર્ટ, આપણું કલ્ચર, એ જ્યાં જ્યાં પણ જે લોકો હજી પણ હેન્ડમેડ બનાવે છે, જે પરંપરાગત બનાવે છે, એ બધી જ વસ્તુઓ અમારા થકી અમારે લોકો સુધી પહોંચાડે. શું આ બધું મોંઘું ના પડે? બેન, આ બહુ ટ્રિકી ક્વેશ્ચન છે. અમદાવાદ, સુરત અને મુંબઈમાં અમારા જ્યાં જ્યાં કસ્ટમર્સ છે તેના કરિયાણાની દુકાનમાં શું ભાવ વેચાય છે એ ભાવ અને અમારા ભાવની સાથે કમ્પેરિઝન કર્યું. બરાબર. 4 જણાનું ફેમિલી હોય એ એક મહિનામાં કેટલી વસ્તુઓ વપરાશ કરી શકે છે, કેટલા અમાઉન્ટમાં વાપરે છે, એ કેલ્ક્યુલેશન કરતા ખબર પડી કે પર ડે પર પર્સન ખાલી 15 થી 20 રૂપિયા જ ઓર્ગેનિક મોંઘું પડે છે. એટલે મોંઘું છે પરંતુ એટલું મોંઘું નથી. વેલકમ ટુ ગ્રોથ પોટ ટોક. મારું નામ છે રુચિ અને આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે છે શ્રેષ્ઠ આહાર, ઉત્તમ આહાર, મતલબ કે ઓર્ગેનિક આહાર, ઓર્ગેનિક પ્રોડક્ટ્સ વિશે આજની આખી પોડકાસ્ટની ચર્ચા રહેવાની છે. એવી એક માન્યતા છે કે ઓર્ગેનિક પ્રોડક્ટ્સ એટલે મોંઘા, અમુક જ લોકો એને અફોર્ડ કરી શકે, અને આ માન્યતા સાચી છે ખોટી છે એ વિશે વાત કરવા માટે મેં આમંત્રિત કર્યા છે શ્રી મિથુનભાઈ શાહ, આર્ય સંસ્કૃતિના ઓનર, અને આપણે એના માટે ખૂબ રસપ્રદ ચર્ચા કરવાના છીએ. મિથુનભાઈ, વેલકમ. પહેલા તો સમજીએ કે ઓર્ગેનિક પ્રોડક્ટ્સ એટલે શું? બેન, ઓર્ગેનિક એક ખેતરમાંથી પેસ્ટિસાઇડ ના વાપર્યું હોય, ફર્ટિલાઇઝર ના વાપર્યું હોય એવા અનાજ, કઠોળ, મસાલા, શેરડી પણ ઓર્ગેનિક હોય અને એનો ગોળ પણ પ્રોસેસમાં ઓર્ગેનિક હોય, એને આપણે ઓર્ગેનિક ગણીએ છીએ. એનો સીડ એ દેશી હોવું જોઈએ, એ હાઇબ્રિડ ના હોવું જોઈએ, જેનેટિકલી મોડિફાઈડ ના હોવું જોઈએ. એ ઓર્ગેનિકની અને એ નેચરલ ફાર્મિંગની પ્રોસેસ છે જેને ઓર્ગેનિક નોર્મલ બજારમાં ગણવામાં આવે છે, જૈવિક ગણો. એના સ્વાદમાં, એની દેખાવમાં કોઈ ફરક હોય ઓર્ગેનિક પ્રોડક્ટ્સ અને જનરલ જે આપણે અવેલેબલ છે માર્કેટમાં એમાં? જરૂરી નથી કે ઓર્ગેનિક હોય તો મીઠું જ હોય. હા, જો દેશી બીજ હોય તો એ બજારના બીજ કરતા સહેજ નાના હોય, અનઇવન હોય, એક જેવા બધા ના દેખાય, એક જેવો બધો રંગ ના હોય, એવું બની શકે. શું આમાં જ્યારે આપણે બજારમાં મળતું હોય કે ઓર્ગેનિક ઘઉં છે, ઓર્ગેનિક ચોખા છે, ઓર્ગેનિક વેજીટેબલ્સ, ફ્રૂટ્સ, બધાની વાત થાય તો આમાં કોઈક એક વસ્તુ એક ગ્રાહક જ્યારે લેવા જાય ત્યારે એને કઈ સાચવણી કરવી જોઈએ? છેતરાવાના કિસ્સા, મારો મૂળ હેતુ એ છે કે આમાં છેતરાવાના કિસ્સા બને છે? પુષ્કળ બને છે બેન. અને અમે લોકો એવું કર્યું છે કે અમે લોકો ફક્ત ખેડૂતો પાસેથી જ લાવીએ. અને જે સંસ્થાઓ બહુ નામાંકિત સંસ્થાઓ છે એમણે ખેડૂતને પોતે ટ્રેનિંગ આપી હોય, ખેડૂત ઉપર ધ્યાન રાખતા હોય, અને એ લોકો અમને એમ કહે કે તમે આ ખેડૂતો પાસેથી ઓર્ગેનિક લઈ શકો, માટે અમે ઓર્ગેનિક બાય ટ્રસ્ટ લઈએ છીએ. કે ઓર્ગેનિક કમ્પ્લીટ વિશ્વાસ ઉપર છે. બજારમાં સર્ટિફાઈડ ઓર્ગેનિક મળે છે, પણ તકલીફ એ છે કે સર્ટિફાઈંગ એજન્સીઝ ઉપર અમુક એવી એજન્સી છે કે જેના ઉપર સરકારે પણ બેન લગાડ્યો છે, કારણ કે એ લોકો માલ પ્રેક્ટિસિસ કરતા હતા. ઓકે. હવે આવા બજારના સિનેરીઓમાં અમે કોના ઉપર વિશ્વાસ કરીએ? માટે અમારો જે ખેડૂત છે, જેને અમે વર્ષોથી જાણીએ છીએ, એ ખોટું નહીં બોલે, અને એ વિશ્વાસથી છે. એટલે આ કંઈ પણ દુનિયામાં અત્યારે જે પણ કંઈ તમે વાપરો છો, સામાન્ય કરિયાણાની દુકાનમાંથી પણ લાવો છો, પેકેજ પ્રોડક્ટ છે, એ પણ તમે વિશ્વાસથી જ લાવો છો. એક તો વિશ્વાસ હોય જ છે. હા, એટલે આ પણ વિશ્વાસથી ચાલવું પડે એવું છે, બીજો રસ્તો નથી આપણી પાસે. બરાબર. તો એટલે તમે આપ એવું કહેવા માંગો છો કે સર્ટિફિકેશન કરતા એક વિશ્વાસ પર, એક ફેસ પર ભરોસો રાખવો જોઈએ કે આ જે વ્યક્તિ છે એમને ત્યાં જે પણ પ્રોડક્ટ્સ મળે છે એ ક્યારે અનીતિવાળું નહીં હોય, કાં તો એ પ્રોસેસની બહાર જઈને કામ કરવા માટે, કાં તો નાના અમથા પ્રોફિટ માટે પોતાને ક્વોલિટી બગાડશે નહીં. અમે 1999થી આ કામ કરીએ છીએ, 1999થી, જ્યારે ઓર્ગેનિક શબ્દ પણ લોકોને ખબર નથી, ધ્યાન નહીં હોય, ત્યારે આ એક મિશનથી શરૂ કર્યું. એટલે આજે 26 વર્ષ દરમિયાન અમે ઓથેન્ટિસિટીને જાળવી રાખી છે લોકોના મનમાં, કે આ લોકો ખોટું નહીં કરે. વધુમાં વધુ અમે શું કહીએ કે ભાઈ, મારા ઘરમાં મારી 5 વર્ષની દીકરી કે 3 વર્ષની દીકરીને પણ જો હું આ જમાડું છું, તો પછી હું તમારી સાથે શા માટે ખોટું કરીશ? સાચી વાત છે. સો આપ આપના પરિવારને જે ખવડાવો છો એ જ તમે વેચો છો? એ જ અમે વેચીએ છીએ. પરફેક્ટ. સો આર્ય સંસ્કૃતિ, જ્યારે તમે આ નામ પાડ્યું અને આખા સેટઅપ
આમાં કઈ કઈ પ્રોડક્ટ છે, કયા પદ્ધતિથી તમે પ્રોડક્ટ્સને પ્રોક્યોર કરો છો, અને એવું માનવું કે આર્ય સંસ્કૃતિ એટલે એક વિશ્વાસનું સ્તંભ, એના માટે તમે શું કહેવા માંગશો? આર્ય સંસ્કૃતિ એક જ્યારે નામ પાડ્યું ત્યારે મેં એવું વિચાર્યું હતું કે ભારતની તમામ જીવન વ્યવસ્થાની વસ્તુઓ, ઓકે, અનાજ, કઠોળ, ગોળ, ખાંડ, ઘી, તેલ, મસાલા, કાપડ, વાસણ, ટ્રેડિશનલ વસ્તુઓ, આપણી આર્ટ, આપણું કલ્ચર, એ જ્યાં જ્યાં પણ જે લોકો હજી પણ હેન્ડમેડ બનાવે છે, જે પરંપરાગત બનાવે છે, એ બધી જ વસ્તુઓ અમારા થકી અમારે લોકો સુધી પહોંચાડવી છે. એટલે એ આર્ય સંસ્કૃતિમાં આવી જાય છે, એક અમ્બ્રેલાની અંદર બધું જ આવી જાય. એટલે અમે આ તમામ વસ્તુઓ મેં જે કીધી એ કાં તો એ ઓર્ગેનિક હોય ને કાં તો એ નેચરલ હોય. જેમ કે અમે ગરમ મસાલો છે તો અમે ગરમ મસાલામાં ઘણી બધી વસ્તુઓ પડે, તો જરૂરી નથી કે બધી જ વસ્તુ એની અંદર ઓર્ગેનિક હોય, પણ અમને ખબર છે કે એ 100% નેચરલ છે. એમાં અમે કોઈ ટેસ્ટ બૂસ્ટર્સ નથી નાખ્યા. અમારું જે ગાયનું ઘી છે એ હાથવલોણાનું છે, એ ચરતી ગાયોનું છે, દેશી ગાયોનું છે. અમારા મસ્કીટો રેપેલેન્ટ જેવી વસ્તુ છે કે એમાં પણ એનું જે ફ્રેગ્રન્સ છે અથવા તો જેના કારણે અમે એ નેચરલ કહીએ છીએ એ પણ ખેતરમાંથી આવે છે. મારું કાપડ છે, એ કાપડ કાલા કોટન હોય તો એ પણ ઓર્ગેનિક કોટનથી બને છે. અમારું પિત્તળનું વાસણ છે, એ પિત્તળનું વાસણમાં એનું જે પર્સન્ટેજ છે, એક પિત્તળ હોય તો એનું પર્સન્ટેજમાં તાંબુ અને જસત હોય, તો એ તાંબુ અને જસત એટલે કોપર અને ઝિંક, એનું પર્સન્ટેજ કેટલું હોય એના કારણે તમને નુકસાન ના થાય જો બીજી લેડ વગેરે નાખીને બનાવવામાં આવે તો. બરાબર છે ત્યાં સુધી અમે આ પ્રકારનું સોર્સિંગ કરીએ છીએ. અને એ દરેક વસ્તુમાં ધ્યાન, જેમ કે અમારે ત્યાં મસાલા છે તો બધા જ મસાલા હાથે ખાંડવામાં આવે. ઓકે, શક્ય હોય ત્યાં સુધી અમે મશીનનો ઉપયોગ ના જ કરીએ. અમારો ગોળ છે તો જે ખેતરમાંથી શેરડી છે એ જ ખેતરમાં એનું કોલું છે. જે ખેતરમાં ખાંડ, અમારે ઓર્ગેનિક ખાંડ પણ અમે વેચીએ છીએ કે જેમાં શેરડી પણ ઓર્ગેનિક છે, તો જ્યાં એની શેરડી પાકે છે ત્યાં જ એ ખાંડની ટ્રેડિશનલ પ્રોસેસ હજી પણ થાય છે. આ અમે ધ્યાન રાખીએ. તો શું આ બધું મોંઘું ના પડે? બેન, આ બહુ ટ્રિકી ક્વેશ્ચન છે, પરંતુ અમે એવું કર્યું છે, અમદાવાદ, સુરત અને મુંબઈમાં અમારા જ્યાં કસ્ટમર્સ છે તેના કરિયાણાની દુકાનમાં શું ભાવ વેચાય છે એ ભાવ અને અમારા ભાવની સાથે કમ્પેરિઝન કર્યું. 4 જણાનું ફેમિલી હોય એ એક મહિનામાં કેટલી વસ્તુઓ વપરાશ કરી શકે છે, કેટલા અમાઉન્ટમાં વપરાશ, કેટલું વજન વાપરે છે, એ કેલ્ક્યુલેશન કરતા ખબર પડી કે પર ડે પર પર્સન ખાલી 15 થી 20 રૂપિયા જ ઓર્ગેનિક મોંઘું પડે છે. એટલે મોંઘું છે પરંતુ એટલું મોંઘું નથી કે જે એક અપર મિડલ ક્લાસ કે જોવા જઈએ તો એક મિડલ ક્લાસ વ્યક્તિને પણ ન પોસાય એવું નથી. એટલે આમ તો દિવસનો 60 રૂપિયાનો ફરક પર પર્સન. તમે 15 રૂપિયા કીધું. હા, એટલે 4 જણા 60 રૂપિયા પરિવાર હોય તો 60 રૂપિયા. એટલે આટલું તો આપણે જનરલી રિક્ષામાં કે ક્યાંય પણ નોમિનલ ચાર્જ પણ આપી દેતા હોઈએ છે. એક હોટેલમાં કે તમે મૂવી જોવા જાઓ છો તો આટલા પૈસા આમાં આપણે ચૂકવી દઈએ છીએ. તો ઓડિયન્સ આપણને એવું ધ્યાન પડે છે અને એટલા જ માટે એવું કહેવાય છે કે ઓર્ગેનિક એટલું મોંઘું નથી. તમારું સ્વાસ્થ્ય, આ એક કહેવાની વાત નથી કે એટલું સ્વાસ્થ્યની સામે, એટલે કે તમે દવાની સામે તમે જેટલા બિલ આપવાના છો એની સામે ઓર્ગેનિક પ્રિફર કરો એટલે તમે બીમાર નહીં થાવ છો, નહીં, એમ વાત નથી. પણ જે વસ્તુ તમે રોજિંદા આહારમાં વાપરો છો, જેમ કે મિથુનભાઈએ કીધું એ પ્રમાણે ઓર્ગેનિક મોંઘું નથી, એમની માન્યતા સાથે હવે હું પણ જોડાઈ ગઈ છું. અને બેન, આ માન્યતા નથી, આ સીધું એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તમને જેમ કેલ્ક્યુલેશન કરીને આપે અને આંકડા પાડે, પ્લસ અને માઇનસ કરીને આપે, એવી જ રીતે અમે આ કેલ્ક્યુલેશન કર્યું છે. પણ આ કેલ્ક્યુલેશન ખૂબ ઇઝી લાગે છે અને હવે એક દિમાગમાં બેસી જવું જોઈએ કે દિવસનો 60 રૂપિયા મારે વધારે આપવાનું છે અને એની સામે હું એવો આહાર ખાઉં છું જે આપણા એકચ્યુઅલ આર્ય સંસ્કૃતિ પ્રમાણે આપણે ખાવો જોઈએ, જેનાથી આપણું સ્વાસ્થ્ય તો સારું રહે છે. પરફેક્ટ. સો મિથુનભાઈ, આપણે ચર્ચા કરી કે કેવી રીતે આપણને આટલું મોંઘું સસ્તું આ બધાની વિચારણાથી બહાર નીકળવું જોઈએ, કેવી પ્રોડક્ટ્સ આર્ય સંસ્કૃતિમાં હોય છે. પણ આ પ્રોડક્ટને જ્યારે આપણે પેકેજિંગ કરતા હોઈએ છીએ પણ ત્યારે એમાં તો પ્લાસ્ટિક આવે જ છે, તો એની માટે શું? બેન, કારણ કે રિટેલ વેચીએ છીએ અને રિટેલ જ બધા લોકો મોટે ભાગે લઈ જાય છે, માટે પ્લાસ્ટિક વાપરવું પડે છે. પણ અમે 2 પ્રકારના પેકેજિંગ કર્યા છે, એક સિમ્પલ અને એક થોડું ફેન્સી અમુક પ્રોડક્ટ્સ માટે. તો સિમ્પલ પેકેજિંગનું સ્ટીકર પણ અમારું એવું છે કે જે
રિસાયકલ્ડ પેપરથી બન્યું છે અને એના ઉપર જે ઇન્ક પ્રિન્ટ કરેલી છે એ પણ વેજીટેબલ નેચરલ ડાયથી. એ ડાઈઝ પણ અમારા સ્ટોર ઉપર બને છે. ઓકે. એવી રીતનું પ્રિન્ટિંગ અમે અમારા સ્ટીકર ઉપર કર્યું છે કે અમે એવું ઈચ્છીએ છીએ કે તમે આવું કરો. અમે ઘણા બધા કસ્ટમર્સ એવા છે કે જે અમારે ત્યાં તેલ કે ઘી પોતાના ડોલચા લઈને આવે, પોતાનું વાસણ લઈને આવે અને અમે એમને એમાં ભરીને આપીએ છીએ. અમે એને પ્રમોટ કરીએ છીએ કે તમે આમ જ કરો. પહેલા આ જ તો હતું મિથુનભાઈ, આપણે ક્યાં દૂધની થેલીઓ આવતી હતી, આપણે બધા ડોલચામાં જ તો દૂધ લેતા, કાચની બોટલ્સમાં આવતી. હવે એ ઇવેન્ચ્યુઅલી પ્લાસ્ટિક ઉપર શિફ્ટ થઈ ગયા છે. પણ મને આ એક ખૂબ રસપ્રદ લાગ્યું કે નોટ ઓન્લી પ્રોડક્ટ્સ પણ એના પેકેજિંગમાં પણ આર્ય સંસ્કૃતિ આટલું ભારપૂર્વક વિચારે છે કે જેનાથી પણ સસ્ટેનેબિલિટી રહે અને એન્વાયરમેન્ટ ના બગડે. યસ, અમારું જે ફેન્સી પેકેજિંગ છે એમાં પણ એ કાર્ડબોર્ડ છે, ઓકે, મેટલ છે, નહીવત પ્લાસ્ટિક કદાચ વાપરવું પડ્યું હશે તો અમે વાપર્યું હશે. પણ એના કરતાં વધારે વિશેષતા એ છે કે જે પેકેજિંગની સુંદરતા છે એના કરતાં 4 ગણું વધારે ક્વોલિટીવાળી વસ્તુ અંદર છે. એ આર્ય સંસ્કૃતિની યુએસપી છે. લવલી. ઓકે મિથુનભાઈ, મને ખૂબ મજા આવી અત્યાર સુધીની આપણી જે પણ વાતો થઈ એમાં. પણ સમય છે આજે આપણે એક રેપિડ ફાયર રાઉન્ડ કરવાના છીએ. સો જેમાં હું તમને પ્રશ્ન પૂછીશ અને એમાં ક્વિકલી જેટલું તમારાથી જલ્દી એના જવાબ અપાય એટલું આપણે એના જવાબ આપવાના છે, રાઈટ? સો પહેલો ક્વેશ્ચન છે, કયા કયા ઉત્પાદનો છે કે જેમાં આપણે સૌથી પહેલા ઓર્ગેનિક તરફ શિફ્ટ થઈ જવું જોઈએ? ગોળ, ખાંડ, ઘી અને તેલ. સો આપણે એક એવી વાત બી થઈ હતી કે ઘી ખૂબ સારું, ને જનરલી આ ધ્યાન જ છે કે ઘી ખાવું જોઈએ. તો ઘી એવું શું છે કે ઘી ખાવું જોઈએ? કારણ કે અમારું ઘી ચરતી ગાયોનું છે, હાથ વલોણાનું છે અને એ દેશી ગાયોનું છે. ઓકે. સો આર્ય સંસ્કૃતિનું ઘી છે એમાં આટલી શુદ્ધતા જળવાઈ રહે છે. બધું જ ઘી હાથ વલોણાનું છે. અમે મશીનનું રાખીએ છીએ પણ અમે પ્રમોટ હાથનું જ કરીએ છીએ કારણ કે એનાથી એટલા લોકોને લેબર મળે છે. બ્રિલિયન્ટ. ઓકે. એક બીજો પ્રશ્ન છે કે તલનું તેલ ખૂબ પ્રચલિત છે કે તલનું તેલ ખાવું જોઈએ, કેમ? તિલસ્ય તૈલમ એવું ચરક લખે છે આયુર્વેદના પ્રણેતા. તેલ શબ્દ છે એ તલ ઉપરથી આવ્યો છે. બાકી બધા તો તેલ જેવા પદાર્થો છે. માટે તલનું તેલ સૌથી શ્રેષ્ઠ છે. અને એ માથે લગાડવાથી માંડીને કોઈનો હાથ કપાઈ ગયો હોય એમાં ઘા ભરવા માટે વાપરી શકાય, એની રસોઈ બની શકે. આવું વન્ડર ઓઇલ એ તલનું તેલ છે. એટલે આપણે એના ગુણો બોલતા થાકી જઈએ એટલું આયુર્વેદ એના વિશે લખે છે. અને એમાં પણ તો પછી કચ્ચી ઘાણીનું જ વાપરવું એવું? અમે જેટલું પણ તેલ વેચીએ છીએ એ બધું કચ્ચી ઘાણીનું તેલ વેચીએ છીએ. ઓકે. શક્ય હોય ત્યાં સુધી મશીન નહીં જ વાપરવાનું. અને અમારે ત્યાં કોઈ કસ્ટમર આવે તો અમે સિંગ તેલ વેચીએ છીએ કોમ્પિટિશનના કારણે, પરંતુ અમે બતાવીએ પણ નહીં. એ માંગે તો અમે કહીએ કે હા અમે રાખે છે. કારણ કે સિંગતેલ એ આપણું પરંપરાગત તેલ નથી. તલ છે. તલ એ આપણું તલ, સરસવ અને કોપરે. ઓકે. સો બીજો પ્રશ્ન એવો છે કે જૂના ચોખા, ગોળ, ઘી, ખાંડ એ જ કેમ વાપરવું જોઈએ? બેન, જૂના ચોખા, ગોળ અને ઘઉં એના માટે આયુર્વેદ એમ લખે છે કે જો નવા હોય તો એ અભિસંધી છે અને અભિસંધી આહાર એ મૃત્યુકારક જેવા ભારે શબ્દો આયુર્વેદ એના માટે વાપરે છે. હવે આપણે જો વિચારવા જઈએ તો અભિસંધી આહાર ઘણા બધા છે, પરંતુ દુનિયાની તમામ પ્લેટ્સ અનાજ જ્યાં પણ રસોઈ બની રહી છે એમાં સૌથી વધારે પ્રમાણ ઘઉં અને ચોખાનો જ છે. સાચી વાત છે. તો આપણે સૌથી વધારે ઘઉં અને ચોખા જ આહારમાં લઈએ છીએ. દાળ તો પાણી આવી જાય છે. માટે એ વસ્તુ અભિસંધી ના થાય એટલા માટે એને જૂના વાપરવા જોઈએ. અને ભારતમાં અમે જ એક એવા છીએ કે જે પર્પઝફુલી નુકસાન કરીને પણ એને જૂના કરીએ છીએ. કદાચ એમાં જીવાત પડી જાય, એમાં નુકસાન થઈ જાય તો પણ જૂના કરી અને લોકો સુધી પહોંચાડીને એનું અવેરનેસ અમે ક્રિએટ કરીએ છીએ. એટલે એની માટે તમે કોઈ એક્સ્ટ્રા ચાર્જ નથી લેતા? એના માટે અમે કોઈ એક્સ્ટ્રા ચાર્જ નથી લેતા. હા. ઓકે. ઓલરાઈટ. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ કે ચોખાની કઈ જાત ખાવી જોઈએ? ચોખામાં સાઠી ચોખા એ આયુર્વેદ એવું કહે છે કે એ ત્રિદોષનાશક છે. ઓકે. અને 60 દિવસમાં પાકી જાય છે. તો ત્રિદોષનાશક હોવાના કારણે કફ, પિત્ત અને વાયુ ત્રણેયને બેલેન્સ કરે છે. એટલે આટલા બધા દેશમાં 2,20,000 પ્રકારના ચોખાની જાતો હતી. એમાંથી આયુર્વેદ આના માટે વધારે ભાર મૂકે છે. અને માટે જ અમારી એવી અમે પ્રમોટ એને જ કરીએ છીએ કારણ કે બીજા બધા ચોખા કરતાં વધારે હેલ્ધી છે. સો આ સાઠી ચોખા બધે મળે? એટલે ઓર્ગેનિક સ્ટોરમાં પણ જનરલી મળે? ભારતની સૌથી વધારે લુપ્ત થતી જાતોમાંથી એક હોય તો એ સાઠી ચોખા છે. અને આપણે ત્યાં અવેલેબલ છે? અમારે ત્યાં મળે છે. ઓકે. આ બધું સારી વસ્તુ લુપ્ત કેમ થઈ રહી છે?
ઓકે, ઓલરાઈટ. એક આપણે જણાવ્યું હતું કે આપણા સ્ટોર પર એક મોસ્કિટો રેપેલેન્ટ છે. હવે આપના એથિક્સ અને આપણે ઓર્ગેનિક વિશે વાત કરીએ તો મોસ્કિટો રેપેલેન્ટ એક નેચરલ પ્રોડક્ટ બનતી હશે, તો કેવી રીતે, એટલે એ પોસિબલ છે? મોસ્કિટો રેપેલેન્ટમાં વપરાતું લેમન ગ્રાસ કે સિટ્રોનેલા કે યુકેલિપ્ટિસ કે બેઝિલ એટલે આપણો ડમરો, હા, એનું જે મટીરિયલ જે છે એટલે એનું જે ફ્રેગ્રન્સ છે એ પણ અમે ડાયરેક્ટ ખેતરમાંથી ડિસ્ટિલ થાય અને અમે લઈને એમાં યુઝ કરીએ છીએ. એનું જે ઇથેનોલ જે છે એ પણ પ્લાન્ટ બેઝ છે. ઓકે. કેમ્ફર છે એ પણ નેચરલ છે તો અને મચ્છર mosquito-ને મારતું નથી, હા. એ મચ્છરને ભગાડે છે. ઓકે, બધા જ જે પણ કો એક્ઝિસ્ટન્સમાં માન્યતા ધરાવતા હોય, જેમ કે મિથુનભાઈ, મોસ્કિટોઝ મરતા નથી. આ મોસ્કિટો રેપેલેન્ટથી મોસ્કિટો ભાગે છે. અને આજે એક ખૂબ જ મને ગમ્યું છે આ પ્રોડક્ટ. એની વિશે પછી તમે કમ્યુનિટીના પોસ્ટમાં જોજો. આઈ વિલ પોસ્ટ દેટ ફોટોગ્રાફ ઇન ટુ ઇટ. ઓકે મિથુનભાઈ, બીજો મારો લાસ્ટ એક પ્રશ્ન છે. આપનો એક પેશન પ્રોજેક્ટ છે જે ખૂબ પ્રખ્યાત છે ગ્રોથમાં, તમારો જે સોલ્ટનો પ્રોજેક્ટ હતો, એની માટે થોડી માહિતી આપશો. બેન, 2 પ્રોજેક્ટ છે. એક સોલ્ટનો, કારણ કે 2005માં અમે લોકોએ મીઠું પણ હાથેથી કૂટીને વેચવાનું નક્કી કર્યું. ₹2 કિલો મીઠું લાવી અને એના માટે હું આજે પણ ₹12 કિલો હાથે ખાંડવા વાળાઓને હું આપું છું કે જેથી એને એ રોજીરોટી મળે. પહેલાના જમાનામાં મીઠું પકવે અને મીઠું જાતે દળે અને એ વેચે, એટલે પ્રોડક્શન પણ પોતાનું, પ્રોસેસ પણ પોતાની. એના કારણે એ નફો અગરિયાઓને મળતો. હવે એવું થઈ ગયું છે કે કંપની 25 થી 50 પૈસાના આસપાસ મીઠું ખરીદે છે અને 25 થી 30 રૂપિયાના ભાવે વેચે છે. એ મીઠું બ્લીચ કરેલું હોય છે, એમાં એન્ટી કેકિંગ એજન્ટ વાપરવામાં આવે છે કે જેથી એ મીઠું લંપ ના બની જાય અને ફ્રી ફ્લોઈંગ રહે. આવું મીઠું ખાવું એના કરતાં તો આ દેશી હાથે કૂટેલું મીઠું, કારણ કે આયુર્વેદમાં 5 પ્રકારના લવણ છે, તો 5 પ્રકારના લવણના અઢળક ગુણો લખેલા છે, એમાં અઢળક મિનરલ્સ છે. ભારતમાં અમે પહેલા એવા છીએ કે જે હિંગ પણ હાથે કૂટીને આપીએ છીએ. હિંગ એ બજારમાં ટેસ્ટના માટે જ વેચાય છે. બજારમાં ક્યાંય હિંગને આયુર્વેદની રીતે વેચવામાં નથી આવતું, પણ અમે હિંગને આયુર્વેદની દ્રષ્ટિથી વેચીએ છીએ કે હિંગ એ કેટલી ગુણકારી છે. એટલે અમારા હિંગના પેકેજિંગમાં પણ આયુર્વેદમાં હિંગ વિશે શું લખ્યું છે એની એક નાની ચિઠ્ઠી હોય છે. ઓકે. અમે હિંગને હાથે એટલા માટે કૂટીએ છીએ કારણ કે એમાં વોલેટાઇલ કમ્પાઉન્ડ છે. જો એને મશીનમાંથી કૂટવામાં આવે તો એ ઉડી જાય. હિંગ એ બજારમાં મેદો, પામ ઓઇલ અને ક્યાંક તો કાંદાનો પાવડર અને ગુંદર એ નાખીને બનાવવામાં આવે છે. અમારે ત્યાં હિંગ હાથે કૂટવામાં આવે છે, જેમાં સિંધવ એટલે હિમાલયન રોક સોલ્ટ જે છે, જે પોતે પણ બહુ ગુણકારી છે બીપી થી લઈને ઘણા બધા રોગો માટે, એને મિક્સ કરી અને હાથથી કૂટી અને એને આપીએ છીએ. સો હાથેથી દળેલું મરચું એને જ કેમ વાપરવું જોઈએ? કારણ કે ભારતમાં જેટલી પણ વસ્તુઓમાં પેસ્ટિસાઇડ છંટાય છે એમાં સૌથી વધારે મરચામાં, કોટન વગેરેમાં છંટાય છે. એટલે આપણને એમ લાગે કે મરચું, ઘણી વખત ઘણા લોકો, મોટા ભાગના લોકો એવું જ કહેશે કે ભાઈ મરચું તો અમે જાતે લઈને દળાવીએ છીએ, પણ ખેતરમાં જે મરચું થાય છે, ઉગે છે, એમાં પેસ્ટિસાઇડનું પ્રમાણ એટલું બધું વધારે છે કે ભારતમાંથી એક્સપોર્ટ થતું મરચું, જેને ઓર્ગેનિક તરીકે નથી લોકો લઈ જતા, નોર્મલ મરચાની જેમ લઈ જાય છે, એમાં પણ સરકારે કરેલા નિયમ કરતાં કંઈ ઘણું વધારે પેસ્ટિસાઇડ છાંટેલું હોય છે, માટે એ રિજેક્ટ થતું હોય છે. એટલે આટલું મરચું આપણા શરીર માટે ખરાબ છે જો એ ઓર્ગેનિક ના હોય તો. સો ટોટલ ઉત્પાદનમાં કોટન અને મરચુંમાં સૌથી વધારે પેસ્ટિસાઇડ્સ રહેલા હોય છે. અને આપણે ત્યાં આર્ય સંસ્કૃતિમાં જે પણ આપના નોન ખેડૂત છે એમની પાસેથી મરચું લાવીને હાથેથી ખાંડીને ત્યાં જ ઉપલબ્ધ રાખો છો. યસ, હાજી. ઓ ગ્રેટ. સો આ મરચામાં એવી કોઈ ખાસ કે દેશી મરચું જ હોય કે કાશ્મીરી, કારણ કે ઘણા બધા એના પણ વેરાયટીઝ હોય છે, રાઈટ? મરચું બહુ જ હાઇબ્રિડ થઈ ગયું છે, જેટલા પણ બજારમાં મળે છે. પણ અમે આજે પણ બેડગી નામનું એક મરચું વેચીએ છીએ કે જે હજારો વર્ષ જૂની ટ્રેડિશનલ સીડ છે. એ મરચું લાલ હોય, મોળું હોય અને એ ફ્લેવર આપે. મરચાને લોકો ફક્ત તીખાસ માટે વાપરે છે, પણ અમારું મરચું એવું છે કે જે ફ્લેવર આપે છે. ઓ લવલી. તો હવે મારો એક પ્રશ્ન છે તમને, કોઈ પણ ક્યારેય બી આર્ય સંસ્કૃતિ વિઝિટ કરે તો આ બધું એને જોવા મળે? આ બધું જ અમારે ત્યાં લાઈવ પ્રોસેસ હંમેશા હોય, ચાલતી જ હોય છે. હા, અમે ભારતમાં પહેલા એવા છીએ કે જે ઓર્ગેનિક શુગરથી કેન્ડીઝ બનાવી છે. એટલે અમારી કેન્ડી એ ગિલ્ટ ફ્રી છે, કારણ કે શુગર પણ મારી ઓર્ગેનિક. એમાં જે ફ્લેવર વાપરું છું એમાં મિન્ટ હોય તો એ ખેતરમાંથી આવે, એમાં રોઝેલ છે
તો એ રોઝેલ પણ ઓર્ગેનિક ખેતરમાંથી તૈયાર થઈને આવે, એને ખાલી ખાંડીને આવે. અને એની સીતોપલાદી જે છે, સીતોપ્લમ અમે શબ્દ વાપર્યો છે, તો એ પણ અમારે ત્યાં જ ખંડાય અને તૈયાર થાય. એટલે કશું જ વસ્તુ બહારથી ના આવે, ખાલી જોબ વર્ક કરવાનું. અમારો ધૂપ એ પણ ફોર્મ્યુલા અમારી, રો મટીરિયલ અમારું. એટલે ક્યારે પણ કોઈ વ્યક્તિને એમાંથી મન ના થાય કે એને સસ્તું પાડવા માટે થઈને એમાં કેમિકલ એની ક્વોલિટી ડાઉન કરવું, એવું બને જ નહીં. પાલડી દશાપુર રોડ સોસાયટી છે, તેમાં જ અમારો આ સ્ટોર છે. લવલી. ઓકે મિથુનભાઈ, થેન્ક યુ સો મચ. ઓડિયન્સ, આજે આપણે જે ચર્ચા કરી એનો એક અંશ પણ આપણે જો આપણામાં લાવી શકતા હોઈએ કે ફૂલ નહીં તો ફૂલની પાખડી એવું કહેવાતું હોય છે કે આજે તમે બધું જ ઓર્ગેનિક પર શિફ્ટ ના થઈ શકતા હો, જસ્ટ ઇન કેસ કરવું જ જોઈએ પણ ના થતું હોય તો ચાલુ કરો. ગોળ, ઘઉં, ખાંડ, ઘી આ બધાથી, તેલથી ચાલુ કરો. ધીરે ધીરે તમને જેટલી તમારી ક્ષમતા હોય એ પ્રમાણે શિફ્ટ થવું જોઈએ. ઓર્ગેનિક મોંઘું નથી, મોંઘું એક મિથ્યા છે એવું હું આજે કહેવા ઈચ્છીશ મારા બધા ગ્રોથ પોટ ટોકના વ્યુઅર્સ છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ શો. અને આપણો કોઈ પણ એવો પ્રશ્ન છે કે જેને હું અથવા મિથુનભાઈ ક્યારે બી તમને કવર કરીને આપી શકીએ છીએ તો ચોક્કસથી લખજો. વી વિલ બી વેરી હેપી ટુ કમેન્ટ ઓન ધ સેમ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ મિથુનભાઈ. ઇટ્સ અ પ્લેઝર.